ઝાંકો રાખે સાહિયા, માર શકે ના કોઈ. આ ઉક્તિ સાચી પડી છે બ્રિટિશ રોયલ એરફોર્સના પાયલોટ માટે કે જેણે અફઘાનિસ્તાનમાં આવેલા કંદહારના એરફિલ્ડમાં ઇમરજન્સી લેન્ડિંગ કર્યું અને તેની સાથે સર્જાયો ભયંકર અકસ્માત. જી હા, અકસ્માત. હેરિયર જેટ પ્લેનના પાયલોટે રનવે પર લેન્ડિંગ કરતાની સાથે જ પ્લેન અચાનક સરકી પડ્યું અને તુરંત જ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું. જરા ધ્યાનથી જુઓ, જેટ પ્લેન જ્યારે રનવે પર લેન્ડિંગ કર્યું ત્યારે તરત જ તેના પાછળનો ભાગ જમીન સાથે અથડાયો અને તરત જ એરક્રાફ્ટમાં લાગી ગઈ આગ. તો ગણતરીની મિનિટોમાં જ પ્લેનનો આગળનો ભાગ પણ તૂટી ગયો. આગ એટલી ભયંકર હતી કે આગ પાયલોટના કોકપિટ સુધી પહોંચી ગઈ, પરંતુ તે જ સમયે પાયલોટે સમય સૂચકતા વાપરી અને ઇજેક્ટની સ્વિચ દબાવી દીધી. આ સાથે જ પાયલોટ પૂરા દબાણ સાથે એરક્રાફ્ટની સીટ સાથે ઉપર ઉછળી ગયો. પાયલોટ ઇજેક્ટની સ્વિચ દબાવતા હવામાં ફંગોળાઈ ગયો. જોકે હવામાં ફંગોળાયા બાદ પાયલોટે ફરી સમય સૂચકતા વાપરી અને પોતાનું પેરાશૂટ ખોલી દીધું. અચાનક ઊભી થયેલી જીવ સટોસટની આ ઘટનામાં એક પાયલોટે પોતાનો જીવ બચાવવા ગણતરીની સેકન્ડમાં નિર્ણય લીધો અને સહી સલામત જમીન પર આવી પહોંચ્યો. તો બીજી તરફ આગમાં લપેટાયેલું પ્લેન આગળ વધતું જ રહ્યું. જોકે તુરંત જ એરફિલ્ડ પર બચાવ કાર્ય પૂરજોશમાં ચાલુ કર્યું અને પ્લેનમાં લાગેલી આગને તુરંત કાબૂમાં લેવામાં આવી. આ ઘટનામાં પાયલોટને સામાન્ય ઈજાઓ થઈ છે. બ્યુરો રિપોર્ટ, TV9.